પડતર પ્રશ્નને લઈ ડાંગના આરોગ્ય કર્મચારીઓ ચોક્કસ મુદતની હડતાલ પર. આજરોજ શ્રી તરુણભાઈ રમણભાઈ સોલંકી, પ્રમુખ આરોગ્ય કર્મચારી મંડળ ડાંગ અને સહમંત્રી આરોગ્ય મહાસંઘ ગુજરાતનાઓની આગેવાનીમાં આરોગ્ય કર્મચારીની મુખ્ય બે માંગણીઓ જેવી કે ટેકનિકલ પોસ્ટ ગણી ગ્રેડ પે 2800 કરવો તેમજ ઉચ્ચતર તથા પ્રમોશન વખતે ખાતાકીય પરીક્ષાની જોગવાઈ રદ કરવી જેવી માંગણીઓ બાબતે અચોક્કસ મુદતની હડતાલ પર ઉતરેલ છે. જેમાં આજરોજ કલાક 12 વાગે આહવા સનસેટ પોઈન્ટ ખાતે ભેગા મળી ચર્ચા કર્યા બાદ ત્યાંથી કલેક્ટર કચેરી ખાતે જઈ આવેદનપત્ર આપનાર છે. શ્રી પ્રકાશભાઈ જી આહિરે, મહામંત્રી આરોગ્ય કર્મચારી મંડળ ડાંગ, શ્રી સાજિદભાઈ જી શેખ, સલાહકાર આરોગ્ય કર્મચારી મંડળ ડાંગ તથા અન્ય આશરે 70 જેટલા આરોગ્ય કર્મચારીઓ જોડાયા હતા. નમસ્કાર, મારું નામ સોલંકી તરુણકુમાર છે. આહવા ડાંગ આરોગ્ય કર્મચારી મંડળનો હું પ્રમુખ છું અને મહાસંઘ સહમંત્રી છું ગાંધીનગર. અત્યારે હાલે અમે લોકો તારીખ 17/3/2025થી અચોક્કસની મુદ્દતનો હડતાલનો આદેશ અમને મહાસંઘ દ્વારા આપવામાં આવેલો છે, જે પૈકી ડાંગ જિલ્લો પણ સંપૂર્ણપણે એમાં જોડાયેલ છે. અને અમારી મુખ્ય બે માંગણીઓ છે: ટેકનિકલ કેડર કરી આપવા બાબત અને ગ્રેડ પે સુધારો કરી આપવા બાબત, અને બીજી એક છે અમારી ખાતાકીય પરીક્ષા જે એડ કરવામાં આવી છે સરકાર દ્વારા, તો એ ખાતાકીય પરીક્ષા સંપૂર્ણપણે રદ થાય, મોકૂફ થાય તેવી અમારી માંગણી છે. સરકાર ખૂબ જ સંવેદનશીલ છે અને અમને સરકાર પર ખૂબ જ ભરોસો છે. સરકાર અમારું સાંભળશે અને તાત્કાલિક આનું કોઈ નિવારણ લાવશે અને અમે અમારી હડતાલ જલ્દીમાં જલ્દી સમેટી લઈશું જેવું અમારું આયોજન છે. તો સરકારને અમારી વિનંતી છે કે અમારું મુખ્ય માંગણી પર પ્લીઝ ધ્યાન આપે અને ત્વરિત અમને એમાં એક્શન કરીને અમને સારા સમાચાર આપે. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. રિપોર્ટર નરેન્દ્ર પવાર, બૌદ્ધિક ભારત, ડાંગ.